સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? મજામાં હશો. આજે હું તમને એક નાનકડો જોક્સ કહી દઉં. સાંભળવો છે? સાંભળવો છે ભાઈ? ચાલો ઘણા બધા મિત્રો હા કહે છે. એક ડોશીમાં હતા, એ મરણ પથારીએ પડ્યા. તો આજુબાજુના લોકો કહેવા માંડ્યા કે માજી હવે છેલ્લી ઘડીએ છે, તો માજીની ઈચ્છા પૂરી કરું. તો માજીને પૂછ્યું કે માજી તમારી કોઈ ઈચ્છા છે? તો માજી કહે હા, મારે પાણીપુરી ખાવી છે. તો આજુબાજુવાળા લોકોએ તરત જ પાણીપુરીનો બંદોબસ્ત કર્યો અને ગંગાજળથી પાણી બનાવ્યું અને આ ગંગાજળવાળા પાણીથી પાણીપુરી ભરી અને માજીને 2 ડીશ પાણીપુરી ખવડાવી. છતાં માજીનો આત્મા છૂટતો નહોતો. એટલે બધા વિચાર કરવા માંડ્યા કે હજુ વધુ ગંગાજળવાળી પાણીપુરી ખવડાવો માજીને. તો પાછળથી એક બેન બોલ્યા કે ના 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 ના, હવે છેલ્લે એક મસાલાવાળી પાણીપુરી ખવડાવી દો એટલે માજીનો આત્મા છૂટી જશે. સમજ્યા? શું સમજ્યા? છેલ્લે શું આવે? મસાલાવાળી પાણીપુરી ખાધી એટલે એનો મતલબ એવો થાય કે પાણીપુરી ખાવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને માજીનો આત્મા સંતુષ્ટ થઈ જશે અને માજી સ્વધામ પહોંચી જશે. સમજાઈ વાત? સમજાઈ હશે. ચાલો મિત્રો, ત્યારે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જે શીખ્યા એ જ વસ્તુને હવે થોડીક આપણે આગળ વધારીએ. તો કાર્બન અને કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ એટલે કે વર્સેટાઇલ નેચર ઓફ કાર્બન. આવર્ત કોષ્ટકની અંદર લેટેસ્ટની વાત કરું તો 118 તત્વોની અંદર કાર્બન એક તત્વ છે અને બીજા 117 તત્વો કરતા કંઈક વિશિષ્ટ તત્વ છે. એટલે તો કાર્બનને અદ્વિતીય એલિમેન્ટ્સ કહેવામાં આવે છે અને એનો સર્વોત્તમુખી સ્વભાવ છે અને એના કારણે એ અજોડ તત્વ તરીકે પણ જાણીતું છે. તો શું બાબતો છે એને સર્વોત્તમુખી બનાવવા માટેના? એની વાત કરીએ તો વિવિધ સંયોજનોમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ આપણે પ્રીવિયસ લેક્ચરોની અંદર શીખી ગયા છીએ કે ભાઈ સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડ થી સંયોજનો કેવી રીતે બને. કાર્બન પણ સહસંયોજક બંધના નિર્માણ દ્વારા લાખોની સંખ્યામાં સંયોજનો બનાવે છે. કાર્બનના 1 2 5 10 નહીં, લાખોની સંખ્યામાં સંયોજનો નિર્માણ પામેલા છે. શાની મદદથી? સહસંયોજક બંધની મદદથી. કાર્બનના સંયોજનો નિર્માણમાં એટલે કે કાર્બનના સંયોજન નિર્માણમાં ભાગ ભજવતા 2 પરિબળો નોંધાયેલા છે. કાર્બન લાખોની સંખ્યામાં જે સંયોજનો બનાવે છે તો એના પાછળના કારણો અથવા એના પાછળના પરિબળોમાં 2 મુખ્ય પરિબળો સામે આવ્યા છે અને એ પરિબળો છે નંબર 1, કાર્બન અન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય એટલે કે વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. કાર્બન પોતાના જેવા જ બીજા અન્ય કાર્બન કે કાર્બનો સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુ બને છે. 2 કાર્બનનો, 3 કાર્બનનો, 7 કાર્બનનો, 10 કાર્બનનો, 25 કાર્બનનો, 60 કાર્બનનો બકમિનિસ્ટર ફુલર એટલે કે ફુલરેન્સ બને છે. એવા મોટી સંખ્યામાં અણુ બને છે. કાર્બનના આ ગુણને કેટેનેશન કહે છે. શું કહે છે? કાર્બનના આ ગુણને કેટેનેશન. કાર્બન અન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બને છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે. આ ગુણધર્મને આધારે કાર્બન સરળ શૃંખલાવાળા, લાંબી શૃંખલાવાળા સંયોજનો બનાવે છે, શાખિત શૃંખલાવાળા સંયોજનો બનાવે છે અને વલય એટલે કે રિંગવાળા સંયોજનોમાં ગોઠવાઈને વિપુલ સંયોજનોનું નિર્માણ કરે છે. એટલે કે કાર્બન સરળ શૃંખલામાં ગોઠવાય છે, કાર્બન શાખિત શૃંખલામાં ગોઠવાય છે અને કાર્બન વલય આકારે ગોઠવાઈને પણ વિપુલ સંખ્યામાં એટલે કે
ઘણી મોટી સંખ્યામાં સંયોજનોનું નિર્માણ કરે છે. પોઈન્ટ નંબર 2, આ ઉપરાંત એટલે કે એકનો બીજો વિભાગ, આ ઉપરાંત કાર્બન અન્ય કાર્બન સાથે સહસંયોજક એકલ બંધ, દ્વિબંધ કે ત્રિબંધથી જોડાય છે. આમ કાર્બનમાં જે હદે કેટેનેશનનો ગુણ જોવા મળે છે તેવો બીજા કોઈ તત્વમાં જોવા મળતો નથી. સમજ્યા? કેટેનેશનનો ગુણધર્મ સિલિકોન પણ ધરાવે છે અને સિલિકોન જે છે એ હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવે છે, પરંતુ એ વધુમાં વધુ 7 થી 8 પરમાણુઓ સુધી જ બંધ બનાવી શકાય છે. 8 પરમાણુઓથી વધુ આગળ જતો એ સંયોજનો અતિ ક્રિયાશીલ સંયોજનો બની જાય છે અને પરિણામે એ અસ્થાયી બની જાય છે. જ્યારે કાર્બન જે છે એ કાર્બન સાથે કે કાર્બન હાઇડ્રોજન સાથે કે ઓક્સિજન સાથે કે સલ્ફર સાથે સંયોજનો બનાવે છે ત્યારે શું થાય છે મિત્રો? તો કાર્બન કેવા સ્થાયી બંધ બનાવે છે. એટલે કે એના જે સહસંયોજક બંધ હોય છે કાર્બન સાથેના કે કાર્બન હાઇડ્રોજન સાથેના, એ પ્રબળ હોય છે અને આવા પ્રબળ બંધના કારણે કાર્બનના સંયોજનો સ્થાયી સંયોજનો હોય છે, ભલે ને એની શૃંખલા ગમે તેટલા કાર્બનની લાંબી જ કેમ ના હોય. સમજી ગયા? તો આવો વિશિષ્ટ ગુણધર્મ માત્ર ને માત્ર કાર્બન જોડે છે. એટલે તો કાર્બન કેવું તત્વ છે? સર્વોત્તમુખી તત્વ છે, અથવા તો અદ્વિતીય તત્વ છે, અજોડ તત્વ છે, યુનિક છે. ચાલો ત્યારે મિત્રો, હવે આપણે એક પરિબળની તો વાત કરી લીધી છે, હવે બીજા પરિબળની વાત આપણે કરીએ. ચાલો મિત્રો, કાર્બનને સર્વોત્તમુખી સ્વભાવ આપવા માટેનું બીજું પરિબળ શું છે? તો બીજું પરિબળ એ છે કે કાર્બનની સંયોજકતા 4 છે. એટલે કે કાર્બન ચતુસંયોજક સંયોજન તત્વ છે. કેવું છે? ચતુ. એની સંયોજકતા 4 છે. તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજકતા તત્વોના પરમાણુઓ સાથે, જેવા કે ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, સલ્ફર અને ક્લોરીન સાથે બંધ બનાવી સંયોજન બનાવે છે. તો કાર્બન પોતાના જેવા કાર્બન સાથે ઉપરાંત ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, સલ્ફર અને ક્લોરીન જેવા સંયોજનો સાથે પણ બંધ બનાવે છે સહસંયોજક, અને પોતાની સંયોજકતા 4 પૂર્ણ કરે છે અને આવા સંયોજનોનું નિર્માણ કરે છે. અને બનતા સંયોજનો વિશિષ્ટ ગુણધર્મો વાળા બને છે. એટલે કે કદાચ કોઈ સંયોજકતા પૂર્ણ કરવા માટે એને હાઇડ્રોજન સાથે બંધ બનાવે, 3 બંધ હાઇડ્રોજન સાથે બંધ બનાવે, 1 બંધ એને ક્લોરીન સાથે બનાવે, તો એ જે સંયોજન બન્યું એ વિશિષ્ટ ગુણધર્મો વાળું બનશે, કારણ કે એની અંદર કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત ક્લોરીન આવ્યું છે. એટલે ક્લોરીનના ગુણધર્મોને કારણે સંયોજનના ગુણધર્મો બદલાઈ જાય છે. કદાચ નાઇટ્રોજન જોડાયો હોય તો કાર્બન હાઇડ્રોજન ઉપરાંત નાઇટ્રોજન જોડાય તો નાઇટ્રોજનના કારણે પણ એ સંયોજનના ગુણધર્મો બદલાઈ ગયા, કારણ કે એમાં નાઇટ્રોજન આવ્યું એટલે એના ગુણધર્મો નાઇટ્રોજન બેઝ બની ગયા. ક્લોરીન આવે તો સંયોજનના ગુણધર્મો ક્લોરીન બેઝ બની જાય. આ વિશિષ્ટ ગુણધર્મો વાળા બને છે કારણ કે તેમાં કાર્બન સિવાયના તત્વો આવ્યા અને માટે સંયોજનના ગુણધર્મો વિશિષ્ટ બને છે. તો સર્વોત્તમુખી સ્વભાવની અંદર મહત્વનું પરિબળ છે કાર્બનની સંયોજકતા 4 છે. ઉપરાંત બીજા પોઈન્ટમાં જોઈએ તો કાર્બન ઉપરાંત અન્ય તત્વ સાથે બંધ બનાવે છે. એ તો આપણે જાણીએ છીએ કે કાર્બન સાથે તો બંધ બનાવે છે કેટેનેશનના ગુણધર્મના કારણે. એ ઉપરાંત કાર્બન જે છે એ હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે. હાઇડ્રોજનથી આગળ નીકળીએ તો એ સલ્ફર, ક્લોરીન, ઓક્સિજન, નાઇટ્રોજન સાથે પણ બંધ બનાવે છે. તે પણ પ્રબળ અને સ્થાયી. એ જે કાર્બન હાઇડ્રોજન સાથે, ઓક્સિજન સાથે, ક્લોરીન સાથે કે નાઇટ્રોજન સાથે જે બંધ બનાવે છે એ પ્રબળ અને પાછા સ્થાયી હોય છે. તો આ બંધ પ્રબળ અને સ્થાયી હોવા પાછળનું કારણ શું છે? તો એનું કારણ છે કાર્બનનું નાનું કદ. કાર્બન કદમાં નાનો પરમાણુ છે અને કાર્બન કદમાં જ્યારે નાનો પરમાણુ છે ત્યારે કાર્બનનું કદ નાનું છે, જેના કારણે પરમાણુ કેન્દ્ર ભાગીદારી પામેલા પરમાણુ જો કેન્દ્ર જે કાર્બનના પરમાણુનું જે કેન્દ્ર છે એ ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે, કારણ કે પરમાણુ નાનો છે એની અંદર ન્યુક્લિયસ છે
અને ન્યુક્લિયસની અંદર પ્રોટોન છે. પ્રોટોનનો ધન વીજભાર છે. આ ધન વીજભારી પ્રોટોનથી જોડાતા ઇલેક્ટ્રોન યુગ્મ નજીક છે, એટલે કેન્દ્રનું આકર્ષણ આ ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર પ્રબળ હોય છે અને પરિણામે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મો જે છે એ પ્રબળ કેન્દ્રીય આકર્ષણથી જોડાયેલા રહે છે. એટલે કે કેન્દ્ર એમને જકડી રાખે છે, દૂર ભાગવા દેતું નથી. એના કારણે કાર્બન અને કાર્બન ઉપરાંતના સંયોજનો પ્રબળ બંધ રચે છે અને પરિણામે સ્થાયી હોય છે. જ્યારે મોટા કદના પરમાણુ હોય, મોટો કદ હોય અને મોટા કદના પરમાણુઓ હોય અને એને જો અન્ય સંયોજનો જોડી સંસંયોજક બંધ બનાવે તો એમનું કેન્દ્રથી આકર્ષણ ઓછું રહે છે. પરિણામે એવા સંયોજનો કાર્બનના સંયોજનોની સરખામણીમાં અસ્થાયી રહે છે. સમજી ગયા મિત્રો? તમે એક જ વાત બરાબર સમજજો કે નાની વસ્તુની સાથે જે સરાઉન્ડિંગ થાય એ મજબૂતાઈથી થાય અને મોટી વસ્તુ સાથે સરાઉન્ડિંગ થાય એની મજબૂતાઈ ઓછી થાય. તમે ટેનિસના દડાની સાથે બીજા નાના દડા કે લખોટીઓ જોડો તો એ મજબૂતાઈથી જોડાય, પણ મોટા બલૂનની સાથે બીજા બલૂન કે બધા ટેનિસ બોલ કે બીજી લખોટીઓ જોડો તો એનું કેન્દ્રથી આકર્ષણ ઓછું થાય ને મજબૂતાઈ ઘટે છે. એટલે જેમ પરમાણુનું કદ નાનું તેમ એની મજબૂતાઈ વધે છે. સમજાઈ ગઈ વાત? તો આ બે પરિબળો એ કાર્બનને સર્વોત્તમુખી સ્વભાવ આપે છે. પરિબળ નંબર 1 ની અંદર આપણે સમજ્યા કે કાર્બન જે છે એ અન્ય કાર્બનો સાથે જોડાઈને લાંબી સરળ શૃંખલા બનાવે છે. શું બનાવે છે? લાંબી સરળ શૃંખલા બનાવે છે. તો કઈ રીતે શૃંખલા બનાવે છે જરી વાત એની આપણે સમજી લઈએ. તો કાર્બન સરળ શૃંખલા, શાખિત શૃંખલા અને વલય આકારે સંયોજનો બનાવે છે. સાથે સાથે એ કાર્બન સાથે સિંગલ બોન્ડ, કાર્બન કાર્બન સાથે ડબલ બોન્ડ કે કાર્બન કાર્બન સાથે ટ્રિપલ બોન્ડ બનાવી સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો પણ બનાવે છે. અહીંયા આપણે કયા? તો સરળ લાંબી શૃંખલા, પછી શાખિત શૃંખલા અને વલયની વાત કરીશું. તો એના માટે હું એક ઉદાહરણ લઉં છું અને એ ઉદાહરણ છે દાખલા તરીકે પેન્ટેન. તો પેન્ટેનની અંદર હું કાર્બનનું માળખું બનું છું. તો પેન્ટેનમાં 5 કાર્બન હોય. પેન્ટેનમાં 5 કાર્બન હોય. પેન્ટેનનું સૂત્ર મિત્રો તમે જાણો છો, C5H કેટલા થયા છે? પેન્ટેન આલ્કેન શ્રેણીનો ઘટક છે. સામાન્ય સૂત્ર થાય CnH2n+2. એટલે કાર્બનની સંખ્યા કરતો હાઇડ્રોજનની સંખ્યા ડબલમાં 2 ઉમેરી દો તો 5 ના ડબલ 10, 10 માં 2 ઉમેરી દો એટલે 5. તો અહીંયા કાર્બનની સંખ્યા 5 છે. તો આમાં 5 કાર્બન કઈ રીતે ગોઠવાયેલા હોય છે? તો એનું હું કાર્બનનું માળખું રચું છું. તો 1 2 3 4 અને 5. 5 કાર્બન આ રીતે ગોઠવાયેલા હોય. એક માળખું હું આ રીતે રચી શકું. બીજું માળખું હું આ રીતે રચી શકું. 1 2 3 4 ને 5. કાર્બનનું માળખું આ રીતે રચી શકાય. ત્રીજું હું રચું 1 2 3 4 અને 5. આ રીતે પણ 5 કાર્બનનું માળખું રચી શકાય. તો આ જે રચના કરી એ રચનાને હું કેવી રચના કહીશ? સરળ લાંબી શૃંખલા, અથવા તો એને ટૂંકમાં આપણે એવું પણ કહી શકીએ સરળ શૃંખલા. કેવી શૃંખલા? સરળ શૃંખલા. એક જ રેખામાં આવેલા કાર્બનો હોય ગોઠવણીમાં તો એવી શૃંખલાને આપણે સરળ શૃંખલા કહીએ છીએ. જ્યારે આવી રીતે શાખા ફૂટી હોય, આને તમે આવી રીતે પણ દર્શાવી શકો છો, અથવા શાખા અહીંયા ત્રીજા કાર્બન ઉપર ફૂટેલી છે તો 1 2 3 અને 4 કાર્બન લાઈનમાં છે અને ત્રીજા કાર્બન ઉપર શાખા ફૂટી છે તો તમે એને આ રીતે પણ દર્શાવી શકો છો. તો આ શાખા ફૂટી છે, ડાળી ફૂટી છે અને ડાળી ફૂટી છે એટલે આને આપણે શું કહીશું? શાખિત શૃંખલા. અહીંયા પણ બીજા નંબરના 1 2 અને 3 કાર્બન લાઈનમાં છે
અને ત્રીજા કાર્બન ઉપર બે શાખાઓ ફૂટી છે, ઉપર અને નીચે, તો આવા બંધારણને પણ આપણે શાખિત શૃંખલા કહીશું. સમજ્યા? હવે આ 5 કાર્બન જે છે એ 5 કાર્બન જો આ રીતે ગોઠવાયેલા હોય તો આવા બંધારણને આપણે વલય કહીશું, રિંગ કહીશું. આને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. આ દરેક પોઈન્ટ ઉપર કાર્બન છે એમ સમજી લેવામાં આવે છે. સમજી ગયા? તો આ થઈ આપણા કાર્બનના માળખાની સ્કેલેટન ઓફ કાર્બન. હવે આની સાથે હાઇડ્રોજન જોડી દઈએ તો આખો અણુ તૈયાર કરી દઈએ. તો અહીંયા કાર્બનની એક વેલેન્સી પૂર્ણ થઈ ગઈ છે, તો 3 વેલેન્સી બાકી છે. તો 3 વેલેન્સી ની આપણે આ રીતે પૂર્ણ કરીશું. અહીંયા કાર્બનની 2 વેલેન્સી પૂર્ણ થઈ છે, 2 વેલેન્સી બાકી છે, તો હાઇડ્રોજનથી પૂર્ણ કરી દઈએ. આની 2 વેલેન્સી પૂર્ણ, 2 વેલેન્સી બાકી, તો હાઇડ્રોજનથી પૂર્ણ કરી દઈએ. આની પણ 2 વેલેન્સી હાઇડ્રોજનથી પૂર્ણ કરી દઈએ. આની 1 વેલેન્સી પૂર્ણ થઈ, 3 વેલેન્સી બાકી છે, તો આને આ રીતે પૂર્ણ કરી દઈએ. તો આ રીતે આખો પેન્ટેનનો અણુ તૈયાર થઈ જાય છે. સમજી ગયા? આને દર્શાવવું હોય તો આને આવી રીતે પણ દર્શાવી શકીએ કે કાર્બન એની સાથે 3 હાઇડ્રોજન, કાર્બન એની સાથે 2 હાઇડ્રોજન, કાર્બન એની સાથે 2 હાઇડ્રોજન, કાર્બન એની સાથે 2 હાઇડ્રોજન, કાર્બન એની સાથે 3 હાઇડ્રોજન. તો આ રીતે પણ એને રજૂઆત આપણે કરી શકીએ છીએ. આની અંદર 1 2 3 4 અને 5 કાર્બન, 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 3 12 હાઇડ્રોજન. તો આ પણ રજૂ કરવાની એક પદ્ધતિ છે. આની અંદર પણ જો પૂર્ણ કરી લઈએ તો આ રીતે અહીંયા પણ 3 હાઇડ્રોજન લાગી જશે, અહીંયા 2 હાઇડ્રોજન લાગી જશે. અહીંયા આની 3 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે, એટલે એક જ બાકી છે, તો 1 હાઇડ્રોજન લાગી જશે. આની 1 પૂર્ણ થઈ છે, 3 બાકી છે, તો અહીંયા 3 હાઇડ્રોજન લાગી જશે. આની પણ 1 પૂર્ણ થઈ છે, 3 બાકી છે, તો અહીંયા 3 હાઇડ્રોજન લાગી જશે. તો ત્રીજો હાઇડ્રોજન. અહીંયા મિત્રો આ અથવાવાળામાં જોઈએ તો અહીંયા કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડીશું. અહીંયા કાર્બન સાથે 2 વેલેન્સી પૂર્ણ થઈ છે, એટલે 2 હાઇડ્રોજન જોડીશું. અહીંયા કાર્બનની 3 વેલેન્સી પૂરી થઈ છે, એટલે 1 હાઇડ્રોજન જોડીશું. અહીંયા પણ 3 હાઇડ્રોજન જોડીશું અને અહીંયા પણ 3 હાઇડ્રોજન જોડીશું. તો આ રીતે આપણું સ્ટ્રક્ચર તૈયાર થાય છે. હવે બરાબર ધ્યાનથી મિત્રો જોજો કે કાર્બન આવી રીતે લાઈનમાં આવેલા હોય તો આવા બંધારણને નોર્મલ બંધારણ કહેવામાં આવે છે. એવું બંધારણ કહેવામાં આવે છે નોર્મલ, અને એને રિપ્રેઝન્ટ કરવા માટે સ્મોલ n નો સિમ્બોલ વાપરવામાં આવે છે. તો નોર્મલ લખી જો આ કમ્પાઉન્ડનું નામ આપવામાં આવે તો આ કમ્પાઉન્ડનું નામ શું થશે? નોર્મલ પેન્ટેન. જ્યારે આ પ્રકારના બંધારણની અંદર તમે બરાબર ધ્યાનથી નિયમ સાંભળજો. બીજા નંબરના કાર્બન ઉપર છેડેથી બીજા નંબરના કાર્બન પર CH3 એટલે મિથાઇલ, CH4 એટલે મિથેન. મિથેનમાંથી 1 હાઇડ્રોજન ઓછો કરીએ તો મિથાઇલ સમૂહ બને. યાદ છે ને પ્રીવિયસ લેક્ચરની અંદર વાત? તો છેડેથી બીજા નંબરના કાર્બન પર મિથાઇલ સમૂહ જો આવેલો હોય તો એવા સંયોજનોને શું કહેવામાં આવે છે? આઇસો. શું કહેવામાં આવે છે? આઇસો બંધારણો કહેવામાં આવે છે. અને આવા આઇસો બંધારણની અંદર રહેલા ટોટલ કાર્બન પરથી એનું નામ પડે છે. તો અહીંયા 1 2 3 કાર્બન, 4 અને 5 કાર્બન, ટોટલ કાર્બન 5 છે, એટલે આઇસોપેન્ટેન એનું નામ પડશે. પેન્ટેન એટલા માટે કે બધા જ કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે. તો આઇસોનો નિયમ શીખ્યા મિત્રો. શું શીખ્યા? છેડાના કાર્બનથી બીજા નંબરના કાર્બન પર જો મિથાઇલ સમૂહ આવેલો હોય તો એવા કમ્પાઉન્ડોને આઇસો કમ્પાઉન્ડો કહેવામાં આવે છે. અને એમાં ટોટલ કાર્બનની સંખ્યા ગણવામાં આવે છે, એના આધારે એનું નામ પાડવામાં આવે છે. તો આ બંને બંધારણોનું નામ શું થશે? તો આ બંને બંધારણોનું નામ થશે આઇસોપેન્ટેન.
જ્યારે મિત્રો અહીંયા તમે જોઈ લો કે આ મધ્ય કાર્બનની વેલેન્સી, મધ્ય કાર્બનની 4 વેલેન્સી અન્ય કાર્બન સાથે જોડાઈને જ પૂર્ણ થઈ છે. આ કાર્બનની 4 વેલેન્સી અન્ય 4 કાર્બન સાથે જોડાઈને પૂર્ણ થઈ છે. જ્યારે આવા સંયોજન અસ્તિત્વમાં આવે ત્યારે એવા સંયોજનોને આપણે શું કહીએ છીએ? નિયો સ્ટ્રક્ચર કહીએ છીએ. શું કહીએ છીએ? નિયો સ્ટ્રક્ચર. અને નિયો સ્ટ્રક્ચરની અંદર પણ કાર્બનની ટોટલ સંખ્યા ગણવામાં આવે છે. તો અહીંયા 1 2 3 અને 4 અને 5 કાર્બન એટલે પેન્ટેન. અહીંયા એની સંયોજકતા પૂર્ણ કરીએ તો 3 CH3 અને અહીંયા વચ્ચેના કાર્બનની તો 4 સંયોજકતા પૂર્ણ થઈ ચૂકી છે. એટલે વચ્ચેના કાર્બન સાથે કોઈ હાઇડ્રોજન જોડવાની જરૂર નથી. તો આનું નામ શું થશે? આનું નામ થશે નિયોપેન્ટેન. આઇસો નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન, આ ત્રણેયની અંદર કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા ગણજો મિત્રો. તો n પેન્ટેનની અંદર કાર્બનની સંખ્યા ગણો તો 5, હાઇડ્રોજનની સંખ્યા ગણો તો 12. આઇસોપેન્ટેનની અંદર પણ કાર્બનની સંખ્યા ગણશો તો 1 2 3 4 અને 5, અને હાઇડ્રોજનની સંખ્યા ગણશો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો હાઇડ્રોજનની સંખ્યા 12 થાય છે. અહીંયા નિયોપેન્ટેનની અંદર પણ કાર્બનની સંખ્યા 5 અને હાઇડ્રોજનની સંખ્યા ગણશો તો 3 ને 3 6 3 9 3 12. તો હાઇડ્રોજનની સંખ્યા 12 થાય છે. તો નોર્મલ પેન્ટેનનું અણુસૂત્ર, આઇસોપેન્ટેનનું અણુસૂત્ર અને નિયોપેન્ટેનનું અણુસૂત્ર સરખું થાય છે, પરંતુ એમના બંધારણીય સૂત્રો અલગ અલગ છે. તો જ્યારે કોઈ પણ સંયોજનોના અણુસૂત્રો સરખા હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય તો ત્યારે તેમને એકબીજાના સમઘટકો કહે છે. શું કહે છે? સમઘટકો. અને આ સમઘટકતા બંધારણીય સૂત્રોના કારણે ઉદ્ભવી છે. માટે આવી સમઘટકતાને બંધારણીય સમઘટકતા કહે છે. સ્ટ્રક્ચરલ આઇસોમર કહે છે. શું કહે છે? સ્ટ્રક્ચરલ આઇસોમર. સમજી ગયા? તો બંધારણીય સમઘટકો એટલે શું એ વાત તમે બરાબર સમજી ગયા છો મિત્રો. થોડીક વાત વલયની કરી લઈએ. તો આ 5 કાર્બનનો વલય છે. આની વેલેન્સી પૂર્ણ કરવા માટે અહીંયા 2 હાઇડ્રોજન જોડાશે, અહીંયા પણ એના 2 હાઇડ્રોજન જોડાશે, અહીંયા પણ એના 2 હાઇડ્રોજન જોડાશે, અહીંયા પણ 2 જોડાશે, અહીંયા પણ 2 હાઇડ્રોજન જોડાશે. અને આ રીતે આપણો શું તૈયાર થશે? એક વલય તૈયાર થશે. અને જ્યારે આવું વલય એટલે રિંગ તૈયાર થાય તો આનું નામ શું આપીશું? રિંગ તૈયાર થાય એટલે એનું નામ નામની આગળ લાગશે સાયક્લો. શું લાગશે? સાયક્લો. અને 5 કાર્બનનો વલય છે એટલે સાયક્લોપેન. અને બધા જ કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે એટલે પ્રત્યય લાગશે n. પ્રત્યય લાગશે n. તો નામ શું થશે? સાયક્લોપેન્ટેન. શું થશે? સાયક્લોપેન્ટેન. સમજી ગયા? તો આવી વલયાકાર રિંગને સાયક્લો શબ્દથી નામકરણ કરવામાં આવે છે. બધા જ કાર્બન લાઈનમાં હોય તો નોર્મલ, શાખા હોય તો આઇસો, અને વચ્ચેના કાર્બનની સંયોજકતા કાર્બનથી પૂર્ણ થઈ હોય તો નિયો, અને આવી સર્ક્યુલર હોય, રિંગ હોય તો સાયક્લોપેન્ટેન કહેવામાં આવે છે. મિત્રો એક નાનકડી વાત કરી આપણી વાતને આજે વિરામ આપીશું. અહીંયા 1 2 3 4 5 6 કાર્બનની આ રિંગ છે. આ 6 કાર્બનની રિંગ છે. તો 1 2 3 4 5 અને 6 કાર્બનની રિંગ છે એટલે 6 કાર્બન એટલે હેક્સ. બધા જ કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે એટલે n. અને 6 કાર્બન રિંગમાં છે એટલે સાયક્લો. તો આનું નામ શું થશે? સાયક્લોહેક્સેન. શું થશે? સાયક્લોહેક્સેન. તો આ રીતે સાયક્લોહેક્સેન બંધારણ મળે છે. અહીંયા આની 2 વેલેન્સી પૂર્ણ કરવા માટે અહીંયા 2 હાઇડ્રોજન જોડી દેવામાં આવે છે. આની પણ વેલેન્સી પૂર્ણ કરવા માટે 2 હાઇડ્રોજન જોડી દેવામાં આવે છે મિત્રો. તો આ આપણું સાયક્લોહેક્સેન બંધારણ મળી ગયું. હવે એક નાનકડી વાત પૂર્ણ કરો. આવા 6 કાર્બન છે. હવે આ 6 કાર્બનની અંદર એકાંતરે
ડબલ બોન્ડ મૂકી દઈશ. શું મૂકી દઈશ? એકાંતરે ડબલ બોન્ડ. તો મિત્રો હવે આ સંતૃપ્ત સંયોજન છે કે અસંતૃપ્ત સંયોજન? કાર્બન કાર્બન વચ્ચે જો ડબલ બોન્ડ આવે તો એ અસંતૃપ્ત સંયોજન બને છે. અને આવું અસંતૃપ્ત જે સંયોજન છે એની અંદર કાર્બનની અહીંયા 3 વેલેન્સી પૂર્ણ થઈ ગઈ છે એટલે અહીંયા એક હાઇડ્રોજન જોડવો પડશે. અહીંયા પણ 3 વેલેન્સી પૂર્ણ થઈ ગઈ છે એટલે એક હાઇડ્રોજન જોડવો પડશે. તો અહીંયા બધી જગ્યાએ એક એક હાઇડ્રોજન આવી જશે. સમજ્યા? તો અહીંયા કાર્બનની સંખ્યા એ 6 અને હાઇડ્રોજનની સંખ્યા પણ 6 થાય છે. અને આ કમ્પાઉન્ડને આપણે નામ તરીકે ઓળખીએ છીએ બેન્ઝીન. અને બેન્ઝીનની અંદર મિત્રો આ એકાંતરે જે બંધ છે એ એકાંતરે બંધ અહીંયા જે છે માની લો કે અહીંયા આવી જાય તો આ એકાંતરે બંધ છે એ ફરતા રહે છે. શું રહે છે? ફરતા રહે છે. અને એટલે તો બેન્ઝીન નું આ સંસ્પંદન દર્શાવે છે, રેઝોનન્સ દર્શાવે છે. શું દર્શાવે છે? રેઝોનન્સ દર્શાવે છે. તો શું છે? સરળ શૃંખલા, શાખિત શૃંખલા અને વલય. સમજાઈ ગયું હશે મિત્રો. થેન્ક યુ વેરી મચ.